સાયરું લણવાને બેઠા, 4-5 સાયરું લણવાને બેઠા લણતા. મિત્રો, શું તમે જાણો છો કે એક ગુજરાતી લોકગાયિકાના સંસ્કાર અને સાદગી જોઈને ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે તેમને તરત જ કહ્યું હતું, આપ બહુ રિસ્પેક્ટ રખતી હૈ. આખરે કોણ હતા એ ગાયિકા, શું બન્યો હતો એ ઐતિહાસિક પ્રસંગ અને કયા એવા ગીતો હતા જે આજે પણ ગુજરાતના દરેક ખૂણે ગુંજે છે, આ બધું જ જાણવા માટે વિડીયોના અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, આજનો વિડીયો શરૂ કરતા પહેલા અમે એક વાત તમને કહેવા માંગીએ છીએ. મિત્રો, આપણી યુટ્યુબની અંદર રંજીતરાજના જીવન પ્રસંગના 1 થી માંડીને 6 ભાગ સુધી અમે અપલોડ કરી ચૂક્યા છીએ. બાકીના ભાગ પણ હજી આવી રહ્યા છે. પરંતુ મિત્રો, આ તમામ 1 થી 6 ભાગ અમે અપલોડ કર્યા છે તેની અંદર તમારો પ્રેમ ઓછો જોવા મળે છે. એની અંદર કોમેન્ટ પણ નથી કે તમારી લાઈક અથવા તમે વિડીયોને સંપૂર્ણ જોતા નથી. તેથી કરીને વિડીયો યુટ્યુબની એલ્ગોરિધમની અંદર ડાઉન પડે છે અને બીજા મિત્રો સુધી પહોંચી શકતો નથી. જો મિત્રો, જો તમે પૂરો વિડીયો જુઓ અને તમને રંજીતરાજ વિશે જાણકારી પસંદ આવતી હોય તો વિડીયોને તમારા મિત્રોની અંદર શેર કરો અને કમેન્ટ બોક્સમાં તમારા પ્રતિભાવ પણ લખો. અમને જાણ થાય કે તમે રંજીતરાજ વિશે કેટલી જાણકારી જાણતા હતા. મિત્રો, વિડીયોની અંદર વ્યૂઝ વધુ આવે અને લોકો સુધી વધુ પહોંચે એવી આશાથી અમે આવા વિડીયો બનાવીએ છીએ. મિત્રો, હવે વાત કરીએ આજના વિડીયો વિશે. તો ગુજરાતી લોકસંગીતના વાત આવે અને દિવાળીબેન ભીલનું નામ ન આવે એવું બની જ ન શકે. પોતાના મધુર અને પ્રભાવશાળી અવાજથી દિવાળીબેન માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના લાખો લોકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું. તેમના જીવનનો એક ખૂબ જ યાદગાર પ્રસંગ આજે પણ લોકોને ગૌરવથી યાદ કરે છે. મિત્રો, આ યાદગાર જે પ્રસંગ છે તેનું પેપર કટિંગ અમે તમને અહીંયા બતાવી રહ્યા છીએ. એના આધારે જ આ વિડીયો અમે બનાવ્યો છે. એક વખત દિવાળીબેન દિલ્હી ખાતે ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને મળવા પહોંચ્યા હતા. દિવાળીબેન પરંપરાગત ગુજરાતી વેશભૂષામાં માથે ઓઢણી ઓઢીને પહોંચ્યા. તેમનો સાદગી ભર્યો અને સંસ્કારી પહેરવેશ જોઈને ઇન્દિરા ગાંધીએ તરત જ કહ્યું, આપ બહુ રિસ્પેક્ટ રખતી હૈ. આ શબ્દો માત્ર એક પ્રશંસા નહોતી પણ ગુજરાતની સંસ્કૃતિ લોક પરંપરાને મળેલું એક મોટું સન્માન હતું. ત્યારબાદ ઇન્દિરા ગાંધીએ દિવાળીબેનને વિનંતી કરી કે તેઓ પોતાનું લોકપ્રિય ભક્તિ ગીત ગાય અને દિવાળીબેનના કંઠમાંથી ગુંજ્યું, મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે. તેમનો અવાજ સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ બની ગયા. આવા હતા આપણા દિવાળીબેન ભીલ. એમના ગીતોની જો વાત કરીએ, એમના અમર ગીતો તો ઘણા બધા ગીતો છે, પરંતુ મિત્રો અહીંયા તમને એમના ગીતોના નામ જો કહીએ તો મારે તે ટોલડે બેઠો મોર ક્યાં બોલે, પાપ તારું પ્રકાશ જાડેજા, માથે મટુકડી હું તો કાગળિયા લખી લખીને થાકી, રામના બાણ વાગ્યા, રૂમાલ મારો લેતા જાજો સોના વાટકડી રે, છેલૈયા રે કુંવર છેલૈયા, મારગડો મારો મેલી દિયોને ગિરધારી, જીના મોર બોલે છે લીલા નાઘેરમાં. આ ગીતો માત્ર સંગીત નથી પરંતુ ગુજરાતની સંસ્કૃતિ, લોકજીવન અને લાગણીઓનો જીવંત વારસો છે. આજે પણ લગ્ન પ્રસંગો, નવરાત્રી અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આ ગીતો એટલા જ લોકપ્રિય છે. મિત્રો, દિવાળીબેન ભીલ જેવા મહાન કલાકારો પોતાના અવાજથી ક્યારેય દુનિયાથી વિદાય લેતા નથી. તેમના ગીતો જ તેમને હંમેશા જીવંત રાખે છે. હવે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો દિવાળીબેનનું તમારું સૌથી પ્રિય ગીત કયું છે. અને જો તમને ગુજરાતી સિનેમા, લોકસંગીત અને મહાન કલાકારોના અવાજ, અણસુણ્યા પ્રસંગો જાણવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરો
તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો, કારણ કે આગામી વિડીયોમાં પણ અમે લઈને આવી રહ્યા છીએ ગુજરાતી સંગીત અને સિનેમાના એવા જ અણજાણ્યા કિસ્સાઓ. તો મિત્રો, હવે ફરી મળીશું એક નવા વિડીયોની અંદર. ત્યાર સુધી જય માતાજી. Yeah.